હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો 12th સ્ટાન્ડર્ડની અંદર છે, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, તમારા લોકોનું જે ગુજકેટની એપ્લિકેશન જે ભરવાની છે ઓનલાઈન, ગુજકેટ એક્ઝામ આપવા માટેનું જે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન, એ આજથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસિજર બતાવીશ, કેમ કે એક નાની ભૂલ તમારી આ ગુજકેટમાં તમને તકલીફ અને આગળ એડમિશનમાં પણ તમને તકલીફ ક્રિએટ કરી શકે છે. રાઈટ? એટલે આખો વિડીયો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો. આજથી તમારું જે એપ્લિકેશન છે સ્ટાર્ટ થાય છે. બીજી વસ્તુ, તમારે લોકોને જો ફ્રી ઓફ કોસ્ટ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અમારી સાથે ભણવું હોય અને મટીરિયલ પર લેવું હોય ફ્રી ઓફ કોસ્ટ, અને JEE મેન્સ પણ તમારે કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, અને એની અંદર તમને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ મટીરિયલ, ગુજકેટની સિરીઝ, JEE મેન્સની સિરીઝ અને એના પછી આખી જે એડમિશન પ્રોસિજર છે JEE મેન્સ થ્રુ એઝ વેલ એઝ ગુજકેટને ACPCમાં જે થાય છે બોર્ડ થ્રુ, એ બધી જ ઇન્ફોર્મેશન A to Z ગ્રુપમાં આવતી રહેશે. તો તમારે જો ગ્રુપમાં જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. લિંક જે છે બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે આ આખી જે એપ્લિકેશન પ્રોસેસ છે એના માટે હું તમને લઈ જઈશ મારા લેપટોપની સ્ક્રીન પર, અને એ લેપટોપની સ્ક્રીન પર જઈ આખું ફોર્મ હું તમને ભરીને બતાવીશ, જેના કારણે તમને લોકોને કોઈ પણ તકલીફ પડશે નહીં. તો હવે ફટાફટ જઈએ છીએ મારા લેપટોપની સ્ક્રીન પર. ચલો, તો જુઓ, આપણે આ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં આવી ગયા છીએ. આ વેબસાઇટ છે, એમાં તમે બેટા જોશો તો અહીંયા લખેલું છે ગુજકેટ એક્ઝામ રજિસ્ટ્રેશન 2025. બરોબર, એની પર આપણે ક્લિક કરીશું. હવે જેવું આપણે એની પર ક્લિક કરીશું એટલે જો તમે લોકો ફર્સ્ટ ટાઈમ હોવ તો તમારે લોકોએ શું કરવાનું છે, તમારે સૌથી પહેલા કરવાનું છે રજિસ્ટ્રેશન. એના માટે તમારે ક્યાં જવાનું છે તો જો નીચે લખેલું છે અહીંયા આગળ ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. ઓકે, હવે ત્યાં આગળ તમે જશો એટલે અહીંયા આગળ જો લખેલું છે કે ઓલ ફિલ્ડ્સ માર્ક વિથ એસ્ટ્રેક, એટલે કે જેમાં સ્ટાર કરેલું હોય કમ્પલસરી છે. એન્ટર યોર નેમ એઝ પર HSC માર્કશીટ, HSC એક્ઝામ એપ્લિકેશન તમારી જે છે એની પર પાસવર્ડ તમારો મિનિમમ 8 લેટરનો હોવો જોઈએ, અને એની અંદર એટલીસ્ટ 1 અપર કેસ હોવું જોઈએ, એટલે કેપિટલ લેટર હોવો જોઈએ, એક સ્મોલ લેટર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. રાઈટ? એ તમારી પાસે હોવું જરૂરી છે. એટલે તમે અહીંયા આગળ તમારું જે પણ સ્ટુડન્ટ, તમારું સરનેમ, બરોબર, લાસ્ટ સ્ટુડન્ટ નેમ અને ગાર્ડિયન નેમ જે છે એ તમારે નાખવાનું છે. ઓકે, અને અહીંયા આગળ તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે આ સરનેમ, સ્ટુડન્ટ નેમ અને ગાર્ડિયન નેમ જે છે એ ગુજરાત બોર્ડના લોકો માટે છે. સેન્ટ્રલ બોર્ડના લોકો માટે શું છે તો સેન્ટ્રલ બોર્ડના લોકો માટે એમનામાં જે હોય એ પ્રમાણે છે. સેન્ટ્રલ બોર્ડ કાં તો બીજા બોર્ડમાં સરનેમની જગ્યાએ નામ આવશે, સ્ટુડન્ટ નેમની જગ્યાએ મિડલ ફાધરનું નામ આવશે અને ગાર્ડિયન નેમની જગ્યાએ સરનેમ આવશે. એટલે યાદ રાખજો, આ સરનેમ, સ્ટુડન્ટ નેમ અને ગાર્ડિયન નેમ કોના માટે છે? જે લોકો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે, ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ માટે છે. બટ જો બીજા કોઈ બોર્ડના હોય, એટલે કે સેન્ટ્રલ બોર્ડ હોય, ICSE બોર્ડ હોય, તો સરનેમમાં એમનું મેઇન નેમ આવશે. એટલે કે ધારો કે મારું નામ ચિંતન અખાણી છે તો અહીંયા ભલે મારું અહીંયા સરનેમ લખ્યું છે પણ અહીંયા હું ચિંતન લખીશ, અહીંયા હું અમિતભાઈ લખીશ અને અહીંયા હું અખાણી લખીશ. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડની વાત કરી રહ્યો છું. ઓકે, આ તમારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આગળ જેન્ડર છે મેલ અને ફિમેલ. મેલ ફિમેલમાં તમે પુરુષ હોય તો મેલ, છોકરો હોય બોય હોય તો મેલ ને ગર્લ હોય તો ફિમેલ. ઈમેલ આઈડી તમારે નાખવાનું છે. બરોબર છે, ઈમેલ આઈડી તમારે જે તમારું હોય એ તમારે નાખી દેવાનું છે. મોબાઈલ નંબર તમારે અહીંયા આગળ નાખવાનો છે. જે તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા આગળ નાખી દેવાનો છે. બરોબર છે, અને પછી કન્ફર્મ ઈમેલ આઈડી છે. પાસવર્ડ જે રીતે કીધું એ પ્રમાણે મિનિમમ 8 અક્ષરનો હોવો જોઈએ, એક કેપિટલ લેટર હોવો જોઈએ, એક સ્મોલ લેટર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. બરોબર છે, તો અહીંયા આગળ આપણે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આગળ હું પાસવર્ડ નાખી દઉં છું. ચલો, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ કરો પછી અહીંયા આગળ કેપ્ચામાં આ બંનેનું જે એડિશન થાય 35 તમારે કરવાનું છે અને રજિસ્ટર બટન પર તમારે ક્લિક કરવાનું છે. બરોબર, હવે તમે જોશો તો અહીંયા આગળ OTP આવશે. એટલે તમે જે તમારો મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબરમાં બેટા તમારો OTP આવશે. એ OTP તમારે અહીંયા આગળ નાખવાનો છે. ઓકે, એ જે OTP છે અહીંયા આગળ નાખશો એટલે તમારું થઈ જશે રજિસ્ટ્રેશન. એટલે અહીંયા આગળ મારો OTP જે છે અહીંયા આગળ હું નાખી દઉં છું. ઓકે, અને અહીં થઈ જશે રજિસ્ટ્રેશન 4080. હવે જો એ લખી રહ્યું છે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ. ઓકે બટન પર હું ક્લિક કરી દઈશ. હવે ઓકે બટન પર ક્લિક કરી દઈશ એટલે અહીંયા આગળ હવે તમારા જે પણ ઈમેલ આઈડી કે જે પણ પાસવર્ડ છે તમારે નાખવાનો છે તો અહીંયા આગળ નાખી દઉં છું. બરોબર છે, અહીંયા આગળ હું નાખી દઉં છું અને અહીંયા આગળ પાસવર્ડ નાખી દીધો છે મેં.
અને એ કેપ્ચામાં તમે જોશો તો જે એડિશન છે, સરવાળો જે કહેવાય એ જે થતો હોય એ નાખી અને લોગિન બટન પર ક્લિક કરવાનું છે. બરોબર છે. જો હવે તમે જોશો અહીંયા આગળ તો આ આખું તમારું જે છે આ એપ્લિકેશન છે. હવે આ એપ્લિકેશનમાં સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે? સૌથી પહેલું સ્ટેપ તમારે લોકોએ પેમેન્ટ કરવાનું છે. પહેલા પેમેન્ટ કરવાનું છે અને પછી તમારે આખી એપ્લિકેશન ભરવાની છે. તો અહીંયા હું પેમેન્ટમાં જઈશ. બરોબર, તમારે 350 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. તો પે નાઉ બટન પર હું અહીંયા ક્લિક કરીશ. પે નાઉ બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે અલગ અલગ જે છે એ માહિતી અહીંયા આગળ આવશે. એ તમે લોકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, એસબીઆઈ સર્ચ પેમેન્ટ એ બધાથી તમે લોકો પેમેન્ટ કરી શકો છો. અહીંયા હું પેમેન્ટ કરી દઉં છું અને પછી આગળ આપણે મળીએ છીએ. જુઓ તો અહીંયા આગળ તમે જોશો તો મારું પેમેન્ટ થઈ ગયું છે. એટલે અહીંયા લખેલું છે યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રિસીવ્ડ એઝ મેન્શન બિલો. બરોબર છે. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે? હવે તમારે આ રિસિપ્ટ તમારે પ્રિન્ટ કરવી તમે પ્રિન્ટ કરી શકો છો. ઓકે. અને અહીંયા આગળ હવે તમે જોશો તો હોમ બટન પર તમે જોશો તો હવે તમે એપ્લિકેશન જે છે એ સ્ટાર્ટ કરી શકશો. ઓકે, એ તમે લોકો ધ્યાનમાં રાખજો. અહીંયા એપ્લિકેશન બટન પર તમે ક્લિક કરશો તો હવે જો એપ્લાય નામનું બટન આવી ગયું છે. તો તમારી એપ્લાય નાઉ ઉપર જવાનું છે. તમે એપ્લાય નાઉમાં જશો એટલે તમને સિમ્પલ ખબર પડી જશે કે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમે તમારું નામ નાખ્યું હતું એ નામ તમારું અહીંયા આગળ આવી ગયું છે. ક્લિયર છે બેટા? હવે અહીંયા આગળ તમારા લોકોને મેં કીધું એમ ધ્યાનમાં રાખવાનું છે કે જો ગુજરાત બોર્ડના હોય તો પહેલા સરનેમ, પછી નેમ, પછી મિડલ નેમ. એટલે ફોર એક્ઝામ્પલ મારું ચિંતન અમિતભાઈ અખાણી નામ છે તો અખાણી ચિંતન અમિતભાઈ. આ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે. ગુજરાત બોર્ડ સિવાયના જે વિદ્યાર્થીઓ છે એના માટે સિમ્પલ ચિંતન અમિતભાઈ અખાણી. ભલે ઉપર તમારું સરનેમ લખેલું હોય, તમારે લખવાનું છે ચિંતન. બરોબર છે. ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું. અહીંયા આગળ તમારી જે પણ બર્થ ડેટ હોય એ બર્થ ડેટ તમારે નાખવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું નાખી દઉં છું 1 ડિસેમ્બર. ઓકે, વેલિડ બર્થ ડેટ નાખી દઈએ આપણે. તો વેલિડ બર્થ ડે માટે આપણે યર ચેન્જ કરવું પડશે. ઓકે, અને યર જે છે એ આપણે કરી નાખીએ છીએ 2006. બરોબર છે. 2006 કરી દઈએ અહીંયા આગળ એટલે દુઃખ ના લાગે એમને કે ભાઈ ચલો 2006 જુલાઈ 5 જુલાઈ. ઓકે, તો અહીંયા આગળ થઈ ગયું. હવે તમારી કાસ્ટ શું છે? કાસ્ટમાં એટલે કે જે એસસી કેટેગરીમાં આવતા હોય એ અહીંયા ક્લિક કરશે. એસટી કેટેગરી વાળા અહીંયા ક્લિક કરશે. ઓબીસી કેટેગરી વાળા એટલે કે બક્ષી પંચ વાળા અહીંયા ક્લિક કરશે. અને અધર કેટેગરી વાળા અહીંયા ક્લિક કરશે. એટલે અધર કેટેગરીમાં ઓપન ઈડબ્લ્યુએસ જે છે એ અધર કેટેગરીમાં કહેવાય. રાઈટ, ધારો કે અધર પર ક્લિક કરી દીધું. હવે તમારી ફેમિલી ઇન્કમ શું છે? બરાબર, તો તમારી બેટા ફેમિલી ઇન્કમ જે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. જે પણ તમારી ફેમિલી ઇન્કમ હોય, ફોર એક્ઝામ્પલ મારી 25,000 થી 50,000 ની વચ્ચે છે. વર્ષની ઇન્કમ તમારે ધ્યાનમાં રાખવાની છે. આધાર કાર્ડ. હવે બેટા આધાર કાર્ડ જે છે એ કમ્પલસરી નથી. જો ઉપર સ્ટાર નથી કરેલો, સ્ટાર નથી કરેલો કમ્પલસરી નથી. અને કમ્પલસરી નથી, તમે નાખવો હોય તો તમે નાખી શકો છો, ના નાખવો હોય તો પણ વાંધો નથી. પછી એડ્રેસ ખાસ તમે તમારું સાચવીને નાખજો. જ્યાં આગળ તમે ગુજરાત બોર્ડ તમને કોઈ પણ વસ્તુ કુરિયર કરી શકે એના માટે એડ્રેસ તમે લોકો ધ્યાનથી નાખજો. સ્ટેટ તમારું ગુજરાત રહેશે. અમદાવાદ જિલ્લો હોય તો અમદાવાદ જિલ્લો, અમદાવાદ સિટી જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ હોય ડિસ્ટ્રિક્ટ કરી શકો છો. તાલુકો પણ તમારો જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. સિટી તમારું જે પણ હોય તમારે સિલેક્ટ કરવાનું છે. પિનકોડ ખાસ સમજીને નાખજો. બરોબર છે. જ્યાં આગળ તમારું એડ્રેસમાં તમારી સાથે કન્વર્ઝેશન થશે એના માટે. રાઈટ. મોબાઈલ નંબર જે છે અહીંયા આગળ નાખી દીધો છે. અહીંયા તમે જોશો લેન્ડલાઇન તમારે નાખવો હોય તો તમારે નાખવાનો છે, ના નાખવો હોય તો વાંધો નથી. હવે બોર્ડ કોડ. બોર્ડ કોડ તમે જોશો તો 01 જે છે ગુજરાત માટે છે. બરાબર છે. 01 જે છે એ તમારા ગુજરાત માટે છે. અને બીજા બધા બોર્ડ માટે અહીંયા આગળ લખેલું છે, તમે જોઈ શકો છો. જેટલા પણ બોર્ડ છે સેન્ટ્રલ બોર્ડ માટે પણ અહીંયા આગળ આવી જશે. ઓકે, એટલે જેટલા પણ બોર્ડ છે અહીંયા બોર્ડના બધાના કોડ છે. સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા આગળ કોડ હશે જ. એ તમે જોઈને તમે લોકો તમારી રીતે નાખી શકો છો. બરાબર, અહીં લખી જો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એનો 6 નંબર છે અને ગુજરાત બોર્ડ વાળાનો 1 નંબર છે. તો 1 નંબર નાખશો એટલે તમારા લોકોને આવી જશે. બરોબર. બરોબર. હવે HSC એક્ઝામ અપિયરિંગ શું છે? HSC એક્ઝામ અપિયરિંગ જે છે એ તમારું આવશે કઈ એક્ઝામ, તમે કયા યરમાં એપિયર થવાના છો? તો તમે 2025માં એપિયર થવાના છો ને, તો 2025 તમારે નાખવાનું રહેશે. બરાબર. હવે તમે જેવું અહીંયા આગળ તમારું HSC એક્ઝામ એપ્લિકેશન નંબર નાખશો, બરાબર છે, બરાબર, તો અહીંયા આગળ તમારે એપ્લિકેશન નંબર નાખશો એટલે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર ઓટોમેટિક આવી જશે. બરાબર છે. તમારે જે પણ તમારો હોય એ ઇન્ડેક્સ નંબર તમારે નાખી દેવાનો છે. બરાબર, એટલે તમારો HSC એક્ઝામ એપ્લિકેશન જે છે એ તમારે નાખી દેવાનો છે.
બરોબર, એપ્લિકેશન નંબર જે પણ હોય. એના પછી તમારે લોકોએ બેટા શું કરવાનું છે? તમારે લોકોએ તમારો જેવો તમે અહીંયા આગળ એપ્લિકેશન નંબર નાખશો, પછી તમારે એ ગ્રુપમાં તમારી પાસે મેથ્સ હોય તો એ ગ્રુપ, તમારી પાસે જો પીસીબી હોય એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હોય તો બી ગ્રુપ, અને જો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ બંને હોય તો એ બી ગ્રુપ કરવાનું છે. અને અહીંયા આગળ તમે લોકો મીડિયમ, તમે કયા મીડિયમમાં આપવાના છો? ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમ? તમારે જે મીડિયમ હોય તમારે સિલેક્ટ કરવાનું છે. હવે બેટા ઇન્ડેક્સ નંબર જે છે એ તમે જેવું અહીંયા આગળ HSC એક્ઝામ એપ્લિકેશન નંબર નાખશો ને બેટા, એટલે સ્કૂલ ઇન્ડેક્સ નંબર જાતે આવી જશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે. અને સેન્ટ્રલ બોર્ડના એટલે ગુજરાત બોર્ડ સિવાયના જે સ્ટુડન્ટ છે એ લોકોને ઇન્ડેક્સ નંબર નાખવાની જરૂર પડશે નહીં. બરોબર, નેમ ઓફ સ્કૂલ ને બધું જાતે આવી જશે જેવું તમે લોકો અહીંયા આગળ નાખશો ને કે તમારો એપ્લિકેશન નંબર શું છે એના પછી. સેન્ટર કોડ તમે જેવું તમારો ઇન્ડેક્સ નંબર નાખશો કે જે પણ નાખશો ઇન્ડેક્સ નંબર, એટલે એ ઇન્ડેક્સ નંબરના હિસાબે તમને લોકોની આગળ સેન્ટર બતાવશે. એ સેન્ટર તમારે સિલેક્ટ કરવાનું છે. શેના માટે સિલેક્ટ કરવાનું છે? કે તમારે આ જગ્યાએ જઈને મારે ગુજકેટની એક્ઝામ આપવી છે, તો એ જગ્યા સિલેક્ટ કરવા માટે કે મારે આ સેન્ટરમાં જઈને એક્ઝામ આપવી છે. તમે ઇન્ડેક્સ નંબર નાખેલો છે એટલે તમને લોકોને બતાવશે. પણ જે લોકો ગુજરાત બોર્ડ સિવાયના છે એ લોકોને તો નહીં બતાવે ને, તો એ લોકો જાતે અહીંયા આગળ સેન્ટર સિલેક્ટ કરવું પડશે. રાઈટ? એ લોકો તમે ધ્યાન રાખજો. પછી તમારે અહીંયા આગળ કેન્ડિડેટ ફોટો જે છે એ તમારે મૂકવાનો છે. ચૂઝ ફાઇલમાં જઈ તમારે .jpg અથવા .jpg ફોર્મેટમાં તમારે લોકોએ કેન્ડિડેટનો ફોટો અપલોડ કરવાનો છે. અને અહીંયા આગળ કેન્ડિડેટનું સિગ્નેચર એટલે વિદ્યાર્થીનો ફોટો અને વિદ્યાર્થીની સિગ્નેચર એક ફોટા એક કોરા કાગળ ઉપર બ્લેન્ક પેજ પર સાઇન કરી, બ્લેક પેજ પર સાઇન કરી અને પછી તમારે એનો ફોટો પાડી અપલોડ કરી. પણ એની સાઇઝ અને કેન્ડિડેટના ફોટોની સાઇઝ જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એની સાઇઝ એ 50 KB થી ઓછી હોવી જોઈએ અને 5 KB થી વધારે હોવી જોઈએ. અને પછી તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા આગળ આઈ હિયર બાય બટન પર તમે ક્લિક કરશો કે તમે બધી વસ્તુ પરફેક્ટલી અપલોડ કરી છે. એકવાર ધ્યાનથી જોઈ લેવાની કે તમે બધી વસ્તુ પરફેક્ટલી અપલોડ કરી છે કે નહીં. અને એ બધી વસ્તુ પરફેક્ટલી અપલોડ કરી દીધી હોય તો એ પછી તમારે આની ઉપર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરશો. બરોબર, પછી સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમે કોઈ વસ્તુ એડિટ કરી શકશો નહીં. બરાબર, ધ્યાન રાખજો. એટલે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા ચેક કરી લેવું કે તમારી બધી જે ડિટેલ છે એ પ્રોપરલી તમે લોકોએ કરી છે કે નહીં. એ ખાસ તમે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. અને સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ જે છે એ જમા થઈ જશે. અને પછી શોર્ટ ટાઈમમાં કે તરત જ તમારો જે ગુજકેટનો એપ્લિકેશન નંબર છે તમને મળી જશે. તો આવી રીતે બેટા તમારે ગુજકેટનું ફોર્મ ભરવાનું છે, જેની લાસ્ટ ડેટ અત્યારે 31 ડિસેમ્બર છે. તમારે લોકોએ ભરવું હોય તો ફટાફટ ભરી નાખજો. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર કીધી છે. આઈ હોપ તમને લોકોને ગમ્યું હશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.